અત્યારે આખો દરબાર પચાવી પાડ્યો કે નહીં દાદાનો? દાદાનો આખો દરબાર એના હાથમાં આવી ગયો. હજી આજે તો દાદાનો આવ્યો છે ને કાલ સવારે જોજો તમારો કાર્યાણીનો ન આવે તો. અને જુઓ તો ખરા આ કેવું કહેવાય, એ પોતે ભગવાનની વાતો કરી કરીને આપણને કેવા ભરમાવે છે. પૈસા કોણ આપે ઉત્સવ સમય અને ખર્ચો કોણ કરે? તો કે દરબાર. તમે પૈસા આપો એનાથી ઉત્સવ સમય થાય. ને જય કોની બોલાય? સ્વામિનારાયણની. જય સ્વામિનારાયણની બોલાય છે ને પૈસા તમારા વપરાય છે. આવું તો કેટલું એ બધું છે. ને શબ્દો નાખ્યા. વસતા ખાચર સાંજના મહારાજનો સમાગમ કરવા આવ્યા જ નહીં, બારોબાર ભાગી ગયા. બારોબાર ભાગી ગયા કાવ્યાણી. મહારાજ વિચાર કરે કે વસતા ખાચર આવ્યા કેમ નહીં? મહારાજ તો બધું જાણતા હતા. સવારના પોરમાં 6 વાગે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે હાલો. મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર ને મહારાજ 3 જણ 3 ઘોડીએ બેઠા અને ગઢડાથી ઘોડી હાંકી ને કાર્યાણી પહોંચ્યા. વસતા ખાચર ને ઘેર ગયા. વસતા ખાચર નાઈ ધોઈ રહ્યા હતા, પણ પૂજા કરવી કે નહીં વિચાર આવ્યા કરતો હતો. પેલો આશરો તૂટી ગયો ને. ત્યાં મહારાજે કહ્યું કેમ વસતા ખાચર શું વિચાર કરો છો? અને પછી દાદા ખાચરે વાત કરી કે તમે વિચાર તો કરો, તમને આ શબ્દો નાખ્યા, તમને બુદ્ધિ નથી કે આ મહારાજને 450 ગામનું કુશળકુંવરબા આખું સ્ટેટ આપવા તૈયાર હતા ધરમપુરનું, એને મહારાજે ફેંકી દીધું. અને શું તમારા 2 ગામના દરબારને લઈને મહારાજ રાજી થવાના? અને શું તમે એની વાત કરો છો? મોટા મોટા અંગ્રેજ અમલદારો મહારાજના પગ નમે છે તો એ મહારાજ એની પાસે જતા નથી. આ તો કૃપાએ કરીને તમારા દરબારમાં રહ્યા છે. બાકી કોણ તમારા દરબારમાં અહીં આવે ને કોણ તમને પૂછે? ને ત્યારે ફરી પાછી સત્સંગમાં મતી થઈ. પણ જો આ ભગવાનને સંતને વિશે અભાવના શબ્દ, એની શરૂઆત ક્યાંથી થાય છે? પ્રિયદર્શન સ્વામી હમણાં અભાવ ગુણની વાત કરવાના છે એટલે આપણે બહુ નથી કરતા. એની શરૂઆત ક્યાંથી થાય છે? કે એની શરૂઆત હરિભક્તોમાંથી થાય છે. નાના હરિભગતનો પહેલા આપણને અભાવ આવે, એમાંથી પછી હરિભગતનું ચતુર્ભુજ સ્વામી સાચવે એટલે એનો અભાવ આવે. ચતુર્ભુજ સ્વામીનો અભાવ આવે એટલે ચતુર્ભુજ સ્વામીનું પ્રમુખ સ્વામી કંઈ રાખ્યું એટલે પ્રમુખ સ્વામીનો અભાવ આવે. આ એમ થાય છે. એટલા માટે મહારાજ કહે છે કે આ સત્સંગનો કુસંગ ભયંકરમાં ભયંકર. આ બધા 3 પ્રકારના કુસંગ છે ને એ કેવા છે? 600 વર્ષની જેલ કરાવે એવા છે. 600 વર્ષની જેલ. એટલે સ્વામી કહે છે કે એનાથી ચેતતા રહેવું જોઈએ. તો એમાં સૌથી મોટું કયું વિચાર કરવાનો છે? કારણ કે સૌથી પહેલી જવાબદારી આપણી જ છે. આ કુસંગ લાગે ને એમાં જવાબદારી પહેલી આપણી છે. પહેલી આપણી. આપણને જો દેહાભિમાન હશે અને પંચ વિષયમાં આસક્તિ હશે ને તો જ કોઈ પાડી શકશે. કારણ કે કુસંગની આગળ 2 જ સાધન છે. કુસંગના 2 શસ્ત્રો છે આપણને પાછા પાડવાના, એક દેહાભિમાન અને બીજું પંચ વિષય. દેહાભિમાન આપણું કંઈક સાચવાયું ન હોય સમય આ ઉત્સવમાં એટલે કોઈ કંઈક નાખે, તને હાર પહેરાવા ચડાવ્યો તો ઉપર કે ના, બસ હું તને એટલું જ કહું છું, ટાઈમે જ ભૂલી જશે, સેવા આવશે તરત તને યાદ કરશે, મને તને જોજો, તું જોજે ને, તું માર્ક કરજે, જો આ બીજો સમય જો, એમ નાખે 2 શબ્દ. આ દેહાભિમાન એટલે ભાઈ આપણું સન્માન કર્યું કે ના કર્યું, આ સેવા મળે છે ને એ જ સન્માન છે. સ્વામી બાપા બોલેલા, સ્વામી કે મારી સેવામાં કદર ન થઈ, પણ આ સેવા આપી છે ને એ જ આપણી કદર છે. આટલી સેવા આવી કોને મળે? હકીકત છે. અમારે એક વખત ઓલા ધરમપ્રસાદ સ્વામી હતા સારંગપુરમાં, એક છોકરાને બોલાવ્યો, તે મોટું, આટલું મોટું તપેલું અને માખણથી ભરેલું હતું. એ કે હાલ હાલ, આટલું મોટું તપેલું માખણનું ભરેલું તને જીવનમાં ઉપાડવા ક્યાંથી મળશે? ને હકીકત છે, 2-5 આપણે આવી રીતે 40-50 કિલો માખણનું તપેલું ઉપાડવા મળે આપણને? કોઈ દાડો વિચાર કરો. ઘરમાં બહુ તો છાસ બોલાવે એવડી એમથી તપેલીમાં આટલું વાટકી ભરીને માખણ નીકળે, એનાથી વધારે 40-50 કિલો મળે. એમ સ્વામી કહે છે કે આવી સેવા ક્યાંથી મળે આપણને? આ સેવા મળી છે જ આપણી કદર છે. પણ આવો શબ્દ નાખી દે, આ દેહાભિમાન. પંચ વિષયમાં આસક્તિ, આપણને ખાવાની પીવાની બધી આસક્તિ હોય એટલે 2 શબ્દો નાખી દે અને એને લીધે આપણને પાછી પાડી નાખે. ગુણાધાન સ્વન વખતમાં ગુજરાતથી હરિભક્તો 2 હરિભક્તો ચાલતા ચાલતા જુનાગઢમાં ગયા અને જુનાગઢ ગયા અને ઓલા સંત બેઠા હતા બહાર, ઓહો આવી ગયા, વાહ 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 એમ કરીને ઓલા બોલાવ્યા. ઓલા એકે કહ્યું કે ભાઈ જો કે અહીંયા આવો બેસો, પાણી પીઓ. ઓલા કે ના, મારે નિયમ છે, ગુણાધાન સ્વન દર્શન વગર હું પાણી નહીં પીવું. એટલે પાણી એ જતા રહ્યા. ઓલો એક બેસી ગયો, એને એમ થયું લાવો પાણી પીએ, કે બેસો. પાણી પાયું. એ વખતમાં ફ્રીજ ને બધું નહોતું ને લીંબુ ને કોકોકોલા ને થમ્સઅપ ને બધું નહોતું. એટલે ઓલા વરિયાળીનું પાણી બનાવી અને વરિયાળીના ભૂક્કામાં ખાંડ નાખીને ઠંડુ પાણી પાયું અને કોઠો ટાઢો કરી દીધો. ગુણાતીતાનંદ સ્વામી પાસે ઓલા હરિભગત ગયા અને પૂછ્યું કે ઓલા ક્યાં ગયા? તો કે સ્વામી એ તો ઓલા એક 6 આંગળી વાળા સાધુ હતા ને એને રોકી રાખ્યા. ત્યારે સ્વામી શું બોલ્યા? ગયો ને ગયો. ઓલા હરિભક્ત બોલ્યા કે સ્વામી 3 વખત ગયો કેમ બોલ્યા? ક્યાં ગયો? ત્યારે સ્વામી કહ્યું કે જમપુરી, 184
અને ગર્ભવાસમાં ગયો ને ગયો. હવે મારો યોગ થવા નહીં દે. આ પંચ વિષયમાં આસક્તિ છે ને એટલે હવે મારો યોગ હવે નહીં થવા દે. અને ખરેખર ઓલા સાધુ એને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી બહુ સારા, 8 કલાક કથા કરે, અરે 8 પુરાણી રાખીને કથા કરે, 24 કલાક કથા વાર્તા, ભજન ને કીર્તન ને ત્યાગ ને વૈરાગ ને બહુ સારું, પણ સ્વામી ભગવાન થઈને પૂજાય. આ એક શબ્દ નાખ્યો, એક શબ્દ નાખ્યો જીવમાં ઉતરી ગયો. ગુણાતીતાનંદ સ્વામી દર્શન જ ન કર્યા અને પાછો જતો રહ્યો. જો આ દાખલો, આ પંચ વિષયમાં આસક્તિ એ આપણને પાછું પાડશે. બજારું કઈ ખાવા પીવાની આસક્તિ હોય ને સભામાં કઈક સંતો ટોકે તો મહારાજે પ્રથમનું પહેલું અટનાથ કહ્યું કે એને તરત વસમું લાગે ને સત્સંગ મૂકી દે. બજારને કઈ ખાવા પીવાની આસક્તિ હોય, લૌકિક કંઈક આવી રીતે બીજી આસક્તિ હોય, તો એટલા માટે આ બે વસ્તુ આપણને પાડે છે. એટલે એનાથી દૂર રહેવા માટેનો ઉપાય શું? તો પહેલો એક સારામાં સારો સ્થૂળ ઉપાય મહારાજે બતાવ્યો છે, આપણી મોટા મોટી રક્ષા કરે છે ને, એ તિલક ચાંદલો. રોજ પૂજામાં તિલક ચાંદલો કરવો. કેટલાકના કપાળ કોરા હોય છે ને એટલે કુસંગ એને પકડવા વહેલું આવે છે. ખરેખર હકીકત છે. જો આપણે આમ સામાન્ય વિચાર કરીએ, તમે બસ સ્ટેન્ડ પર ઉભા હો કે ટ્રેનની લાઈનમાં ઉભા હો, ટ્રેનમાં બેઠા હો કે બસ સ્ટેન્ડ પર લાઈનમાં ઉભા હો, તો આપણે બસ આવતી હોય ને ત્યારે બધા ટોળા વળી જાય છે. બે ચાર આમ ઉભા હોય, બે ચાર આમ બે. તમે જો તિલક ચાંદલો હોય ને તો કોઈ ખરાબ માણસ હશે ને તમારી નજીક, મારો ભગત છે, કઈ મજા નહીં આવે એની યાર, એમ કઈ નજીક જ નહીં આવે. અને આપણે ટ્રેનમાં કે કઈ બેઠા હોય ને તો એવી કોઈ વાતો નહીં કાઢે. તિલક ચાંદલો જોશે ને તો વાતો નહીં કાઢે, સેજે કુસંગ દૂર જાય. બીજું શું થાય છે તિલક ચાંદલાથી મોટો લાભ કે કેટલીક વખત આપણું મન છે ને આપણને છેતરી દે. ને મન અતિશય એવું છે ને કે આપણને કંઈ ખાવા પીવામાં કેવી રીતે લોભાવી દે, અને આપણને થાય કે આપણું પણ આપણે આમ ચાખી લઈએ આ કેવું હશે એમ કરીને આમલેટની લારી ઉપર તિલક ચાંદલો કરીને આપણે જઈએ ને અને ઓલાને કહે ને કે આમલેટ, તો ઓલો દુકાનદાર પૂછે, ભગત તમે જો બીજો જાણપણું આપ્યો. આપણે જો ભૂલાઈ જાય ને તો બીજો જાણપણું આપણને આપશે. એટલા માટે કુસંગ છે ને એની અંદર તિલક ચાંદલો બહુ મોટો લાભ કરે છે. અમે ટ્રેનમાં જે ડબ્બામાં બેઠા હોય ને ત્યાં કોઈ આવે જ નહીં, કારણ કે એને એમ થાય કે આ સાધુડા છે ને એટલે આપણને કઈ પત્તા રમવા નહીં દે, કે બીજે જઈએ. જો તિલક ચાંદલો હશે ને તો બહુ મોટો લાભ થશે. આપણને એમ લાગે છે આ સ્થૂળ તિલક ચાંદલો છે, આ સ્થૂળ નથી, કુસંગથી બચવાનો મોટો ઉપાય છે. તો એટલા માટે મહારાજ કહે છે કે આ તિલક ચાંદલો. બીજું શું કે નિયમ ધર્મની દ્રઢતા રાખવી. પંચાના ત્રીજામાં મહારાજે કહ્યું કે ઇન્દ્રિય અંતઃકરણ છે ને એની આગળ કેવી રીતે કામ લેવું. ઓલા જેમ અંગ્રેજ સરકાર છે એ કેદીને સાક્ષી કે જુબાની કે કશું એની કઈ વાત પૂછે ને તો પાંજરામાં રાખીને જ પૂછે, મત કે અંગ્રેજ સરકાર એને છૂટો ના મૂકે. એમ ઇન્દ્રિય અંતઃકરણને કાયમ પાંજરામાં રાખી મૂકવા. આ ઇન્દ્રિય અંતઃકરણને સિંહને જેમ પાંજરામાં રાખી મૂકે છે ને, અને સર્કસની અંદર હન્ટર લઈને ઉભો હોય તો સિંહ આગળથી કામ લે, એમ આ ઇન્દ્રિય અંતઃકરણને નિયમ ધર્મના પાંજરામાં જો રાખી દીધા હોય તો વાંધો ના આવે. કારણ કે તો પછી વાંધો નથી, કારણ કે આપણને એમ લાગે કે મને કઈ વાંધો નહીં આવે, પણ એ વાત ખોટી છે. એટલા માટે કે છે ને કે આવી રીતે કે આપણી જે ગમે કે વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, એમાં હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નાવ્યો વિમુખ નિવડજમાં, પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ બોયંગની, તેમાં હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી થઈ સોબત કૃસંગની. મોલ ક્યાં સુધી સારો? મોલ આમ ઉગ્યો હોય ને આપણે આમ ખુશ થઈ જઈએ કે હારો મોલ છે, પણ ક્યાં સુધી? ખડ ન થાય ને ત્યાં સુધી. પણ જો ખડ વધી ગયું ને, મોલ દબાઈ જાય ને ખડ આટલા થઈ જાય છે ઊંચા, એવા પણ આપણે જોયા જ ખેતરો કે ખડ આટલા હોય, મોલ આટલા જ હોય. જ્યાં સુધી ખડ નથી વધ્યું ને ત્યાં સુધી મોલની કિંમત, જ્યાં સુધી કુસંગનો સંગ નથી થયો ને ત્યાં સુધી જ એની કિંમત. ને પૈ સાકર, દૂધ અને સાકર, આમ દૂધપાક સરસ મજાનો બનાવેલો હોય અત્યારે અહીંયા મોટું તપેલું ભરીને, ને હમણાં મરસી સ્વામી તૈયાર કરી દેશે ને દૂધપાક આપણને આપશે, તો દૂધપાક આપણને આપવા તૈયાર થઈ ગયા, દૂધપાક ભરેલો હોય અને આપણે પીવા જઈએ, પણ કોક કે ભાઈ ધ્યાન રાખજો કે કેમ શું થયું. કે હમણાં હું આવ્યો ને આપણી આ શિબિર છૂટીને હું તરત આવી ગયો તો અહીંયા, તે એક ભાઈ છે ને આમ ચમચો લઈને અંદરથી કાઢતા હતા, તે 2 ઢેઢ ગરોળી નીકળી. પછી ખવાય? પછી ખાવાની ઈચ્છા થાય કે દૂધપાક પીએ એવી થાય. એમ સ્વામી કહે છે કે થોડું ઘણું ઝેર પડ્યું હોય ને તો આપણે ખાતા નથી. એમ આપણે ત્યાં સુધી સારા છીએ કે જ્યાં સુધી આવા કુસંગ રૂપી ઝેર નથી પડ્યું. એટલા માટે વરતાલના 20મા અટનાથમાં મહારાજ કહે છે કે જનક રાજા જેવી સ્થિતિ હોય ને તો પણ કુસંગ ન કરવો, નિયમ ધર્મમાં ટેક. અભેસીને કહ્યું કે આ પ્યાલી લો ન જ લેવાય.
આ મોઢે કરીને નહીં લેવાય. તમે એમ કે આવી રીતે મારું ગળું કાપી નાખો અને દારૂ રેડો, આ મોઢે દારૂ નહીં પીવાય. આવી ટેક હોય ને તો કુસંગ લાગે જ નહીં. અમે ત્યાં ગયા હતા ધરમપુરમાં, અને ઓલા કોરચા જ્ઞાતિના વાઘરી, આદિવાસીઓમાં પણ વાઘરી કહેવાય. આપણે તો આદિવાસીને અડતા નથી, પણ એની અંદર પણ વાઘરી કહેવાય. એ અમને કહેતા હતા કે સ્વામી સારી જાતિના ધોળિયા જે આદિવાસીઓ છે ને, એ ધોળિયા આદિવાસીઓ કહે છે કે અમને છે ને બોલાવે ચલાવે પણ નહીં. અને ધોળિયા આદિવાસી છે એ લોકો અમને કહે છે કે આવી રીતે ઉપરથી પાણી પાય, પવાલું તો આપે જ નહીં, પણ એનો હાંડો બાંડો 3 ફૂટ ઉપર રાખીને અમારે ખોબો ભરી નીચે બેસીને પાણી પીવાનું. આવા કોરચા જ્ઞાતિના વાઘરી. એટલે આપણને એમ કે આ દારૂ માંસ ને બધું મૂકી દીધું છે, કારણ કે એ લોકો માંસ ને દારૂ તો ફૂલ ખાતા હોય. એટલે મેં કહ્યું બહુ સારું કહેવાય તમે દારૂ માંસ ને ચોરીનો ધંધો ને બધું મૂકી દીધું. પછી તપાસ કરી ત્યારે ખબર પડી કે સ્વામી અમે તો બજારનું પણ ખાતા નથી. મેં કહ્યું કેમ બજારનું નથી ખાતા? કે એમાં અળગણ પાણી આવે ને, શિક્ષાપત્રીની આજ્ઞા લોપાય. તો આ તો મજૂરીનું કામ કરે છે. મુંબઈની અંદર રોડ ખોદવાની મજૂરી, ઓલા મંડપ બાંધવાની મજૂરી, આવી મજૂરીની કામ કરનારા લોકો પણ આવી રીતે બજારનું ખાતા નથી. એને કયો કુસંગ નડે? એને કોણ કુસંગ નડે? પણ આપણે થોડુંક કોક વખત આપણે કંઈક ખાતા હોય બજારના, આપણે એમ લાગે કે ભૂસું ભજીયા, એમાં ડુંગળી લસણ આવી જ જાય. મહારાજની આજ્ઞા તૂટે જ. ડુંગળી લસણ તો ઠીક છે, પણ અત્યારે તો ઓલું મેકડોનલ્ડ ને ફેકડોનલ્ડ ને બધું શરૂ થયું છે ને, અહીંયા વિદ્યાનગરમાં એ છે મેકડોનલ્ડ. આ તો જોયું આણંદમાં, સોરી આણંદમાં, આપણે વિદ્યાનગરથી આણંદ જઈએ ને ત્યાં મોટો સ્ટોર છે. આ બધા શરૂ થયા છે ને, ફીઝા બધું શરૂ થયું છે. એની અંદર આ બધું ઘૂસી ગયું છે, ધીમે ધીમે ઘૂસી જશે. આમલેટ ફામલેટ. રાજકોટની અંદર જો તો હોટ ડોગ એટલે હું આમ કે આવી રીતે ગરમ કૂતરો, એટલે આ એનો ભાવ એ થાય છે, સીધો શબ્દનો અર્થ. હવે આ બધું ઘૂસ્યું અને આપણે બજારનું બધું ખાતા જઈશું અને પછી આપણું મન ઠેકાણે રહેશે? એક વખત આપણને ટેવ પડી હોટલનું ને બજારનું ખાવાની, એમાંથી માંસાહાર કે ડુંગળી લસણ કે ગમે તે શરૂ થાય જ. એ શરૂ થયું એટલે દારૂ શરૂ થાય એટલે બીજું, એક પછી એક ઉતરતા પગથિયા થાય જ. એટલે જો કુસંગથી દૂર રહેવું હોય ને તો નિયમ ધર્મ બરાબર પકડી રાખવા પડે. નથી જ જોઈતું, નથી જ લેવું, મરી જવું પણ હું પ્રમુખ સ્વામીનો છું, મારે ન જ લેવાય. આવા ટેકીલા આપણા ઘણા હરિભક્તો છે, 3-3, 4-4 દિવસ ઉપવાસ કર્યા હોય એવા પણ છે. ઉપેન્દ્રભાઈ ઓઝાએ 6 મહિના સુધી ખાલી ચણા ખાઈને કેનેડામાં રહ્યા, પણ માંસાહાર નથી કરવો એટલે નથી કરવો. તમારું જે કે ખોરાક આવે છે, માંસનો ભેળવેલો આવે છે, હું નહીં અડું. જો આવા હરિભક્તો છે તો નિયમ ધર્મની ટેક રાખવી જોઈએ. ખરાબ વાંચન ને ખરાબ દ્રશ્યોથી દૂર રહેવું જોઈએ. આ ટીવી બીવી છે, હવે આપણને એમ લાગે છે કે બહુ સારું છે, પણ આપણે ઘરની અંદર આપણે જોતા હોઈએ, આપણા છોકરા હારે જોતા હોય, પછી બધા જોતા હોય, પછી આપણી મર્યાદા શું રહે? મા બાપની મર્યાદા નથી રાખતો, પણ ભાઈ ક્યાંથી રાખે? એને જોયું છે કે તમે આમ ટીકીને જોતા હતા, એને બધી ખબર પડે છે. છોકરાને નથી ખબર પડતી એવું નહીં, બધું જોતા હોય છે. નાના ટાબરિયાઓ અમારે ત્યાં સ્કૂલ ચાલે છે સારંગપુરની અંદર, તે ઓલા સંતો એને શીખવાડ્યું, બધા શીખવાડી આવ્યા પેલા કે દંડવત આમ કરવા ને તેમ કરવું, બધું શીખવાડી આવ્યા. પછી બધાને લઈને આવ્યા આરતીમાં, પછી સંતો જે શીખવાડનારા હતા ને એ કંઈક આમ દંડવત કંઈક આમ તરફ કરીને આમ અડધા પડધા કરીને ઉભા થઈ ગયા. ઓલા છોકરાએ કહ્યું કે સ્વામી તમે હમણાં તો આમ કહેતા હતા, તમે દંડવત આમ કર્યા. જો છોકરાને ખબર પડે છે, એ બધું આપણને જાણે છે. પછી આપણે એમ કે છોકરા મારું માનતા નથી, પણ આ બધું આપણી હારે જેને જોયું એને જોયું કે અમારા જેવા જ છે, આનામાંથી કાંઈ આગળ વધેલા નથી. પછી આપણું શું થાય? તો એટલા માટે સ્વામી કે આ ટીવી, એની અંદર વિવેક રાખવો પડે. એ આપણે જોઈએ જ નહીં. જો એવો વિચાર રાખ્યો હોય તો એનાથી થાય, અને એનાથી વધારે અભાવ અવગુણની વાતો. આ સત્સંગની અંદર અભાવ અવગુણની વાત કોઈ પણ કરતો એને હાથ જોડીને કહી દઉં, યોગી મહારાજ કે ત્યાંથી ચાલી જ નિસરવું ત્યાંથી. એને હાથ જોડીને કહ્યું કે તું બોલીશ નહીં તો બીજી વાર કહેવા ના આવે. કોઈની પણ વાત હોય, સંતની વાત હોય, હરિભક્તની વાત હોય, સ્વામી બાપાની વાત હોય, કોઈ સદગુરુ સંતોની વાત હોય, કોઈની પણ વાત હોય, કોઈ પણ વાત કરીને આપણને લાગે કે અભાવની વાત છે, કે આ વાત મને નહીં કરતા, એક વખત જો ધડાકો કરી દીધો ને પછી બોલતા બંધ થઈ જાય. તો એટલા માટે સ્વામી કહે છે કે આ કુસંગથી બચવાના ઉપાય છે. આજે સત્સંગ મળ્યો છે, આપણને લાગે છે સામાન્ય નથી મળ્યો. મોટા મોટા દેવતાઓ પણ જે સંતના દર્શન કરવા આવે એ સંતના દર્શન આપણને થાય છે, એવા સંતની સ્થિતિના દર્શન આપણને થાય છે. આપણા જીવનની અંદર જે કંઈ શાસ્ત્ર છે
એ શાસ્ત્રો માત્ર પ્રમુખ સ્વયંમાં પ્રત્યક્ષ દેખાય છે. અખંડ એમને ભગવાનનું અનુસંધાન છે, આત્મા રૂપે વર્તેલા છે. આવો દુર્લભ સત્સંગ મળ્યો છે હીરા જેવો, પણ જો આ કુસંગ થાય ને તો બધું ચૂકી જવાય. એટલા માટે એનાથી ચેતવું. એટલા માટે મહારાજે કહ્યું છે, બધા પરમહંસોને બધાએ સંતોને બધાએ બાઈ હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી. એમાં પણ આજ કહ્યું કે કેદી દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન, કેદી કુસંગનો સંગ મદેજો અધર્મ થકી ઉગારી લેજો. 3 વખત કહ્યું કેદી દેશોમાં વિમુખનો સંગ, કેદી દેશોમાં નાસ્તિકનો સંગ. તો કુસંગનો સંગ છે ને બહુ જબરો છે, એટલે એનાથી આપણે બચીએ. એનાથી તો ગભરાતા રહેવું, તો એવું આપણે ગભરાઈને એનાથી બચીએ ને આવી દ્રઢતા રાખીને મહારાજ અને સ્વયંનો યથાર્થ લાભ લઈ શકીએ. મહારાજ સ્વયંને પ્રાર્થના સજાન સ્વયં મહારાજ. તીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. વિષય છે તો સત્સંગ થાય જ. એટલે કહેવાનો ભાવ એવો છે કે સત્સંગ થાય એટલે કે આપણે સત્સંગ તો કરીએ જ છે, તો એમાં હવે શું થવાનું છે? તો થવાનું એટલે કે જે પરિવર્તન થાય. આ સત્સંગ ઘણા બધા વર્ષો સુધી કર્યો હોય, પણ જો એમાં આવું અંગ ન ભેળવ્યું હોય, એ રીતે વિચાર ન કર્યો હોય, તો સત્સંગનો રંગ ચડતો નથી. જૂના હરિભક્તો કથા કરતા, એમાં એક પ્રસંગ એવો કહેતા કે નાવલીની અંદર કશિયાભાઈ હતા. એ કશિયાભાઈને યુવાનીની અંદર નિરાકારવાદી કોઈક સંન્યાસીનો ભેટો થઈ ગયો, અને કશિયાભાઈને પછી એવી રીતે બધા સંતો પહોંચ્યા વડતાલથી. રઘુવીરજી મહારાજને ઘણા બધા સંતો હતા, એ બધા પહોંચ્યા ત્યાં. અને ભગવદાનંદ સ્વામીએ કશિયાભાઈને બહુ વાતો કરી, શ્રીજી મહારાજનો મહિમા સમજાવ્યો, અને પાછો ભક્તિ, સત્સંગ, સાકારની ઉપાસના બધું કરાવ્યું. એનાથી આચાર્ય મહારાજની નિત્યાનંદ સ્વામીને બધા બહુ રાજી થઈ ગયા. એટલે ભગવદાનંદ સ્વામીનું વ્યવસ્થિત પાટ ઉપર બેસાડીને પૂજન કર્યું, એવું બધું કર્યું. એટલે બધા સત્સંગમાં પણ બધાને બહુ અહોભાવ થયો કે બહુ સારી પ્રવૃત્તિ એમણે કરી. તે લાલો પાળો હતો. એણે કહ્યું કે સ્વામી, આટલા વર્ષોથી હું સત્સંગ કરું છું, પણ હજી કોઈ દિવસ મારું કંઈ સન્માન આ સત્સંગમાં થતું નથી, ને આજકાલના આવેલા નાના સંતોના સન્માન તમે કરો છો. એમ કરીને લાલાપાળાએ જે કંઈ કર્યું હશે એનું લિસ્ટ ગણાવ્યું. નિત્યાનંદ સ્વામીએ જોયું કે લાલો પાળો મહારાજની સાથે રહેલો અને મહારાજ સાથે સેવા મહારાજની કરેલી, પણ એને જરાય મહારાજના ગુણ આવ્યા નથી, તે હજી એને માન મુટપની અપેક્ષા રહે છે. એટલે નિત્યાનંદ સ્વામીએ લાલાપાળાને પાટ ઉપર બેસાવડાવ્યો, આરતી મંગાવડાવી, એનું પૂજન આદિ કર્યું, ને પછી આરતી કરી. જય લાલા પાળા પ્રભુ જય લાલા પાળા, સતસંગ રંગ ન ચડિયો કાળ મીંઢ પાણા. જય લાલા પાળા, કે સત્સંગનો રંગ એ તને જરાય ચડ્યો નથી, કાળ મીંઢના પાણા જેવો રહ્યો. અમારે કાઠિયાવાડમાં પાણા હોય ને, તમારે તો અહીંયા બહુ ધૂળ હોય, તે પાણી તરત લઈ લે જમીન. અમારે ગમે એટલો વરસાદ પડે ને, પથ્થર જ હોય, એટલે એની પર ગમે એટલો વરસાદ પડે, 24 કલાક વરસાદ પડી ગયો હોય, પણ પછી તમે જઈને ટચકો મારો તો તરત તીખારો જરે. સત્સંગ રંગ ન ચડિયો કાળ મીંઢ પાણા. તો આ સત્સંગનો જે રંગ ચડવો ને, એ જુદી વાત છે, અને સત્સંગમાં રહેવું એ જુદી વાત છે. જો જોબન પગી મહાન લૂંટારૂ હતા. એમ કહેવાય છે કે એના જમાનામાં કોઈને પણ પરદેશ ક્યાંક જવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો રસ્તામાં લૂંટારાની બીક લાગે. લૂંટારાની બીક લાગે એટલા માટે જોબન પગીને મળે તો જોબન પગી એક તીર આપે પોતાનું. એ પોતાનું જે ભાથામાં તીર વાપરતા હોય એમાંથી એક તીર આપે,
કોઈ પણ લૂંટવા આવે તો જોબન એમ કે ભાઈ આ જોબનનું તીર છે, તો કલકત્તા સુધી કોઈ લૂંટારું નામ ન લે. જો એમ કે જોબનનું તીર છે, આજની ભાષામાં કહીએ તો ભાઈ ફલાણી ગેંગનો હું માણસ છું, અથવા ફલાણી ગેંગનો મને મારા પર કૃપા છે, એવું કહીએ એટલે પછી કોઈ કંઈ કરી શકે નહીં. કંઈક દાઉદ છે ને બીજા બધા ઘણા છે, તો બધા જુદા જુદા છે બધા, તો એવા ગેંગનો માણસ શું એમ કે એટલે કોઈ કંઈ કરી ના શકે. તો જોબનનું કેટલું બધું ચાલતું હશે. આવા લૂંટારું આટલી ધાક બેસાડવા માટે સામાન્ય રીતે ધાક ના બેસે. આટલી ધાક બેસાડવા માટે ઘણા માણસોને મારી નાખવા પડે. ધાક બેસાડવા માટે કંઈ સામાન્ય વાત નથી. આપણે સાંભળ્યું છે પ્રમાણે ઓલા ફૂલન દેવી હતા, તેણે પોતાની ધાક બેસાડવા શું કરેલું, એક સાથે એક ગામમાં જઈને 32 જાગીરદારોને એક સાથે લાઈનસર ઊભા રાખ્યા અને એક જ રાઇફલથી 32 ફટ 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 ઉડાડી દીધા. ધાક બેસી ગઈ એક કે 32 મારી નાખે એટલે આ ફૂલન દેવીનું નામ લેવા જેવું નથી. વર્ષો સુધી ડાકુ રાણી તરીકે બધું કામ બજાવ્યું, પછી તો આગળ બધું એનો સુધારો થયો અને સંસદમાં ગયા ને બધી જુદી વાત છે. પણ કહેવાનું શું છે કે ધાક બેસાડાથી સામાન્યથી ધાક નથી બેસાડાતી. તો જોબન પગીએ કેટલાકને માર્યા હશે. જોબન પગીએ મારવા માટે એવી ક્રૂરતા ઘણી કરી હશે, પણ જોબન પગી શ્રીજી મહારાજના ભક્ત થયા. જોઈને સત્સંગનો રંગ કેવો ચડ્યો. મહારાજને વિશે એવી નિર્દોષ ભાવભરી ભક્તિ જો એણે કરી તો જોબન પગીનું જોડાણ મહારાજમાં થઈ ગયું. સંત સ્વામી વાત કરતા કે ટ્રેન આમ જતી હોય અને આમ જતી હોય ને ઓલો પાટો બદલે, ઓલો આમ પાટો બદલવાળો એક હોય છે, તે આમ પાટો બદલે ને તે અમદાવાદ ટ્રેન જતી હોય, પણ જો પાટો બદલાઈ જાય ને તો સીધી રાજકોટ તરફ જતી રહે. એટલે એનો પાટો જ બદલવાનો છે. જોબન પગી હતા, એને જેવો જગતમાં પાટો હતો ને એવું જ પોતાની વૃત્તિ મહારાજમાં જોડી દીધી. તો કેવી સ્થિતિ થઈ જોબન પગીની. મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે જોબન પગી અતિશય દુઃખી થઈ ગયા કે અરે રે, મારે આવું મારા ધામમાં જતા રહ્યા. અને પછી બહુ દુઃખી થયા, બહુ રડ્યા. છેવટે પછી મારા તો ધામમાં જતા એટલે અગ્નિ સંસ્કાર થઈ ગયો, એટલે કરવું શું? તો જોબન પગી જે જગ્યાએથી અગ્નિ સંસ્કાર મહારાજનો થયેલો ત્યાંથી એક પોટલી ભરીને મહારાજના અગ્નિ સંસ્કારની પ્રસાદીની ભસ્મ એ પોતે લઈને આવ્યા. ખાવાનું ન ભાવે, પીવાનું ન ભાવે, ઘરમાં કશું ચેન પડે નહીં, વડતાલમાં રહે પણ અખંડ મહારાજ જ યાદ આવ્યા કરે. મહારાજનો વિરહ અતિશય ચાલે અને ખાઈ પીએ નહીં એટલે માણસ મરી જાય. તો એના પત્નીએ યુક્તિ કરી. એમના પત્ની ખાવાનું લઈ આવે, પછી ઓલી પ્રસાદીની ભસ્મ હોય ને એ થોડી એના પર નાખી દે, પછી એમ કે આ પ્રસાદી છે, જમો. એટલે મહારાજની સ્મૃતિ સાથે જોબન પગી જમે. આમ ઘણા વખત સુધી ચાલ્યું. રોજ પ્રસાદી જ્યાં સુધી ન પડે ત્યાં સુધી જોબન પગી ન ખાય. પ્રસાદી અંદર મૂકે પછી જોબન પગી જમે. એક દિવસ થાળી આવી, જોબન પગીએ કહ્યું, અરે કે જોબન પગીએ કહ્યું કે પ્રસાદી એટલે કે પ્રસાદી લાવો, કે ભસ્મ લાવો. એમને એમ કે એના પત્ની ભૂલી ગયા છે. એના પત્નીએ કહ્યું કે પ્રસાદી તો ખલાસ થઈ ગઈ. આટલા જ શબ્દો સાંભળ્યા કે પ્રસાદી ખલાસ થઈ ગઈ અને જોબન પગીને ત્યાં પ્રાણ પંખેર ઉડી ગયો. જો કેટલી પરાભક્તિ હશે ભગવાનને વિશે. તો જો જોબન પગી લૂંટારું હતા, તેમ છતાં પણ જો સત્સંગ એવો નિર્દોષ ભાવથી જો કર્યો તો સત્સંગનો રંગ ચડ્યો, આખું બદલાઈ ગયું, એનું પરિવર્તન થઈ ગયું. જેમ ગુણાતીતાનંદ સ્વામી માટે કહેવાતું કે જેમાં ઘીરનું સેવન કોઈ કરે એના અવયવ સરવે ફરે, એમાં સ્વામીની સેવા એ કરી જાય અવયવ સરવે ફરી. ગિરનારનું કોઈ સેવન કરે ને એના અવયવ ફરી જાય. અવયવ શું ફરી જાય? ગિરનારનું પાણી બહુ સખત, એટલે એ વખતની અંદર ગિરનારનું પાણી પીએ એના પેટ છે ને મોટું થઈ જાય, હાથ પગ પાતળા થઈ જાય, પેટ ગાગરડી થઈ જાય અને હાથ પગ બધા પાતળા રહે. હવે એટલી બધી એને અશક્તિ આવી જાય ને ગિરનારનું પાણી સેવ્યા. તો યોગી મહારાજ બૌદ્ધ કથામાં કહે છે કે એક ભાઈએ ગિરનારનું સેવન કર્યું, ગિરનારનું પાણી એને માફક નહીં આવ્યું એટલે એને પેટ મોટું થઈ ગયું, હાથ પગ પાતળા થઈ ગયા અને એકદમ અશક્ત થઈ ગયા, ખાટલામાં પડી રહે, કોઈ ક્રિયા કરી ના શકે. પછી એના ઘરવાળા બધું ખાવા પીવાનું બધું એની સેવા કરે. એના ઘરવાળા બહાર પાણી ભરવા જતા હતા. હવે પાણી ભરવા જતા હતા અને રાંધવાનું કંઈ હતું એ ચૂલે મૂકીને ગયા હતા. એટલે એના ધણીને કહીને ગયા
કે તમે ખાટલામાં સૂતા છો, આ લાકડી તમારી બાજુમાં હું મૂકું છું, અને જોજો હું પાણી ભરવા જાઉં છું, કોઈ કૂતરું બૂતરું આવે ને તો કે અભડાવે નહીં, એનું ધ્યાન રાખજો. તો કે સારું. હવે અશક્તિ બહુ આવી ગયેલી, એના ઘરવાળા તો પાણી ભરવા ગયા, તે કોઈ ન હોય એટલે કૂતરા આપણે જોઈએ છે તરત ઘરમાં મોઢું નાખે, તે મારા વાળા કૂતરાએ મોઢું નાખ્યું ને પછી તેને જોયું કે કોઈ છે નહીં, એટલે અંદર 2 પગ મૂક્યા, આગળ આવવા માંડ્યું. તે ઓલા ભાઈના હાથમાં લાકડી હતી, તો એ શું કે અશક્તિ આવી ગયેલી ને કે જતું રે જતું રે, મારા ઘરવાળા આવશે તને મારશે, જતું રે. એટલે ભાઈ એમ કે કૂતરું જાય, કૂતરું તો અંદર આવીને ખાઈને જતું રહ્યું, કાંઈ બાકી રાખે. તો કહેવાનું શું કે આટલું એક લાકડી પણ ઠપકારી ન શક્યા. એમ સ્વામીની સેવા કોઈ કરે તો વિષયની અંદર જરાય આગળ વધી શકે નહીં. આવું ગુણાતીતાનંદ સ્વામી માટે કહેવાયું છે. તો એ જ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. તો આપણું પરિવર્તન કેવી રીતે થાય, શું કરીએ તો પરિવર્તન થાય? તો ગુણાતીતાનંદ સ્વામી એ વાત એમની વાતોમાં લખી, એ જ વાત નિષ્કાન સ્વામી એમના કાવ્યમાં લખી કે આજે જ યોગીજ મહારાજ સવારના ગાતા હતા, આપણે યોગીજ મહારાજની કેસેટ આજે જ સાંભળી કે આવી રીતે કે શીદને રહીએ રે કંગાલ રે સંતો શીદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો શીદને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી માની મન માની હાલ. પછી આગળ વાત જે કરે છે, રાજાની રાણી ભમી ભીખ માગે હાલે કંગાલ ને હાલ. ઘરલ જામણી રાણી જાણી રાજા ખીજી પાડે વળી ખાલ રે સંતો શીદને રહીએ રે કંગાલ. રાજાની રાણી હોય ને બધાને ઘેર ભીખ માગે, શું કરે રાજા? એને સીધી કાઢી જ મૂકે ને. ખરેખર આવું બનેલું છે. નિષ્કાન સ્વામી જે કહ્યું એ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં નોંધ્યું છે. રાજા હતા, તે રાજા નગરચર્યામાં નીકળ્યા, તે નગરચર્યા કરતા હશે, આમ જતા હશે, સવારી લઈને નીકળ્યા હશે. તો ઓલી દાંતણ વેચનારી વાઘરણબાઈ હતી, તે રાજાની દ્રષ્ટિ એના પર પડી ગઈ. તે રાજાએ એના ઓલા સેવક હોય ને અંગત, એને કહ્યું કે આને લઈ લ્યો. કે રાજા સાહેબ શું છે? કે એને રાણી કરવી છે. અરે ન હોય, આ વાઘરણ છે ને તમે રાજા છો. ના, મારે તેને પરણવું જ છે. હવે રાજાએ હઠ લીધી, એને કંઈક ગમી ગઈ હશે, કંઈક ગમે તે હોય, દરેકની પસંદગી જુદી જુદી હોય છે, તો એને ગમી ગઈ હશે, તો એને ગમી ગઈ. તો આ રીતે તો એને પછી આવી રીતે બધા બહુ સમજાવ્યા, પણ રાજા માને નહીં. એટલે પછી બધા કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, ભલે ને પરણે. એટલે રાજાએ પરણાવી, વાઘરણ હારે લગ્ન થયા. બીજે દાડે રાજાને એમ કે આ નવી રાણીને લઈ જાઉં રાજ દરબારમાં ને વટ પાડી દઉં કે આવી સરસ રાણી લાવ્યો છું ને આમ તેમને એવું બધું કરી રાજાએ બધા સંકલ્પ કર્યા, અને એને બધો એ પ્રમાણે રાણીનો વેશ બેશ બધો પહેરાવ્યો. ને રાજા દરબારમાં આવ્યા, રાજાની વાંહે વાંહે રાણી સાહેબ આવે, અને રાજા તો આમ દરબારમાં આવું સ્ટેજ હશે તો આમ પટ 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 ચડી ગયા, અને રાણી સાહેબ તો દરવાજે બધાને ચપ્પલ પડ્યા હોય ને ત્યાં બેસી ગયા. એટલે આ તો લાજ લેવી છે, આને રાણીનો હજી અમલ જ આવ્યો નથી, એને મોકલો, પાછી મોકલો. મોકલી દીધી પાછી. હવે રાજા રોજ એને મળે, રાણીને તપાસ કરતા ખબર પડી કે હજી તો લગ્ન થયા ને 10-15 દિવસ થયા, અને રાણીનું વજન 6-7 કિલો જેટલું ઉતરી ગયું. એટલે મારા ઘરમાં અહીંયા જલેબી, સાટા, પેંડા બધું જુદું જુદું ખાવા મળે છે, મિષ્ટાન, રોટ, નીત નવા પકવાન, ફરસાણ, અને આનું વજન કેમ ઉતરે છે? ડાયટિંગ વગર? ડાયટિંગ કરતા બરાબર છે, પણ ડાયટિંગ વગર આનું વજન કેમ ઉતરે છે? એટલે રાજાએ તપાસ કરાવડાવી. રાજાએ તપાસ કરાવી, ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે યુરિન ટેસ્ટ ને બ્લડ ટેસ્ટ ને જે કે બધા ટેસ્ટ કરવાના ટેસ્ટ કર્યા, પણ કહ્યું કે આને નખમાંય રોગ નથી, પણ આ દુબળી થાય છે. તો કે એને ભાઈ માનસિક રોગ લાગે છે. એટલે કોઈક સાયકિયાટ્રિસ્ટ હોય ને, અત્યારની ભાષામાં વાત કરીએ તો સાયકિયાટ્રિસ્ટ હોય, એના માનસિક રોગના ડૉક્ટર હોય છે, મનોચિકિત્સક કહેવાય છે. એ મનોચિકિત્સકને બતાવ્યું, એ કે બરાબર છે, એની ટ્રીટમેન્ટ કરી દેશું. રાજાએ કહ્યું શું ટ્રીટમેન્ટ કરશો? તમને નહીં કહેવાની, મને પહેલાં કરી લેવા દો, પછી તમને કહીશ. પછી એક ઓરડો રાખ્યો, અને ઓરડાની અંદર આવી રીતે બધું એક ખીટીની અંદર એક જોડી મૂકે, જોડીમાં દાંતણ બાતણ બધું મૂકી દે. પછી ઓલા ઓરડાની અંદર રાજાનો મોટો ઓરડો હોય એટલે ઝરૂખા બહુ હોય, તે ઝરૂખે રોટલાના સૂકા રોટલાના ટુકડા મૂકે, વાસી સૂકા રોટલાના ટુકડા એ ઝરૂખે મૂકે. તે પછી ઓલી રાણી જાય, ઓલી રાણીને પછી અંદર મૂકી અને બંધ કરી દે બારણું. રાણી જુએ કે કોઈ મને જોતું નથી, વાઘરણ હતી ને, જુએ કે મને કોઈ જોતું નથી,
એટલે બરાબર મસ્ત આનંદમાં આવી જાય. કારણ કે માણસ એકાંતમાં આવે ને ત્યારે એનું ખરું સ્વરૂપ ખુલે છે. બાકી આમ બધાની હામી હોય ને ત્યારે તો આપણે બધામાં અપ ટુ ડેટ વર્તા હોય, પણ એકાંત પડે ને ત્યારે ખબર પડે કે આપણે કેવા છીએ. તો એવી રીતે એકાંતમાં આવે એટલે તરત એ તો જોયું એને કે આ બધું બરાબર છે, તરત જોડી લીધી, દાંતણ જોયા, ખુશ થઈ ગઈ. દાંતણ લે બે ચાર, ઓલા એક એક ઝરૂખે મૂકે, લ્યો લક્ષ્મીબેન દાંતણ કહીને રોટલાનો ટુકડો લઈ લે, યો ગંગામાં દાંતણ કહીને રોટલાનો ટુકડો લઈ લે. એમ કરીને બધા સૂકા રોટલાના ટુકડા લઈ ખૂણામાં બેસે ને સૂકા રોટલાના ટુકડા ચાવે. આ પ્રયોગ 15 દિવસ ચાલ્યો. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું કે 15 દિવસમાં પબેડા જેવી થઈ ગઈ, જાડી થઈ ગઈ બરાબર. તે રાજાએ પૂછ્યું કે ભાઈ આવી રીતે આ છે, આને શું દવા શું કરો છો? તે આવી રીતે આટલું બધું એનું શરીર 15 દિવસમાં પાછું વળી ગયું, 7 કિલો ઉતર્યું તો એની જગ્યાએ 14 કિલો જેટલું ચડી ગયું, આ કેમ થયું? તો કે દવા બતાવાય એવી નથી. કે ના બતાવો, મારે જાણવી જ છે. અને પછી રાજાને જાણવા માટે ઓલું વેન્ટિલેશન થોડું ઊંચું કર્યું ને રાજાને ઉપર ચડાવીને દેખાડ્યું કે જો આ વેડા, આ વાઘરણ વેડા કરે છે. રાજાએ જોયું કે આ તો નાક કપાવશે, હવે શું કરવું એને? એટલે રાજાએ પછી નક્કી કર્યું એ રાણીની સેવામાં બીજી એવી હોશિયાર દાસીઓ મૂકી. એ દાસીઓ એને સમજાવ્યું કે ભાઈ હવે તું વાઘરણ નથી, તું રાજાની રાણી છો. હવે તારા દાંતણ વેચવાનું ને એ બધું તુચ્છ કામ તો પતી ગયું, હવે તારા નસીબ ખુલી ગયા છે. હવે તો જેટલું રાજાનો અમલ ચાલે ને એટલો તારો અમલ ચાલે, જેટલું રાજાનું રાજ એટલું તારું રાજ, જેટલા રાજા ભોગ ભોગવે એટલા તારે ભોગ ભોગવાના. આ બધી વાતો કરીને તે વાતે કરીને કેફ ચડી ગયો કે હું રાણી છું, કેફ ચડી ગયો. અને પછી તો રાજાને કહ્યું કે હવે તમે મહિનો દાડો આપણી ટ્રીટમેન્ટ આપી, પછી કહ્યું કે હવે દરબારમાં લઈ જાઓ, હવે વાંધો નથી. એટલે રાજા દરબારમાં લઈ આવે કે હવે આ ખાસડામાં બેસે એવી નથી ને ચપ્પલ આગળ, કે ના ના નથી બેસેવી, તો લઈ જાઓ. અને પછી તો રાજા લઈ ગયા. તો સંત સ્વામી વાત કરતા કે રાજાની અરે પટ 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 ચડી ગઈ દરબારમાં. ચડી તો ગઈ, ઓલા ખંડિયા રાજા આવે ને તે રાજાને નમન કરે, કારણ કે ખંડિયા રાજા હોય ચક્રવર્તી રાજા નમન કરે. તો જે નમન કરે એટલે રાજા આમ માથું હલાવે કે મેં તારી સલામ સ્વીકારી છે. પણ આને તો એટલો બધો કેફ ચડી ગયો ને તે આમને આમ જ જુએ, નીચું જ નહીં જોવાનું કે મને હું રાજાની રાણી આવા ખંડિયા રાજા સામે જોઉં, એમ કેફ ચડી ગયો. તે સ્વામી વાતમાં લખે છે કે જ્યાં સુધી આપણને કોણ મળ્યા છે એનો ખ્યાલ નથી ને ત્યાં સુધી આપણે આ વાઘરણ વેડા થાય છે. જ્યાં સુધી કોણ મળ્યા છે એનો ખ્યાલ નથી ત્યાં સુધી દરેકને, આ તો નિષ્કાંત સ્વામી કહે છે, આપણે કોઈને એવું ન કહેવાય, પણ નિષ્કાંત સ્વામી કહે છે કે જ્યાં સુધી આપણને પ્રાપ્તિનો અમલ નથી ચડ્યો ને ત્યાં સુધી આ બધું થયા કરે છે. જો એક વખત આપણને ખબર પડે કે અમને કોણ પ્રાપ્ત થયા છે તો આપણું પરિવર્તન થાય છે. પરિવર્તન થાય જ કારણ કે આપણને ખબર પડે કે કોણ પ્રાપ્ત થયા છે. એક જ વખત કે હું કોણ છું એટલો એક ખ્યાલ આવી જાય ને, આપણે રોજ જેવા હોઈએ છીએ એવા હોઈએ છીએ કે નહીં? હવે આપણે જોઈએ છીએ જુવાન છોકરા હોય 20-22 વર્ષના, તે આમ જતા હોય ને રસ્તામાં અને પાદરમાં કોઈક બીજા છોકરા ક્રિકેટ રમતા હોય, હવે એ તો રમતો જ નથી, એ તો રસ્તામાંથી ચાલતો ચાલતો જાય છે, પણ બીજા રમતા હોય ને તો એને ઉમંગ આવી જાય, તે મારા આમ બેટ આમ જાણે ફટકારતા ને એમ સ્ટાઇલ કરતા કરતા જાય આગળ. પણ ભાઈ તું ક્યાં રમે છે, તું તો અહીંયા છો, બોલિંગ કરવાની કંઈક સ્ટાઇલ કરે, એ બધું કરે. હવે એ જ છોકરો 22 વર્ષનો જે દિવસે વરરાજા થાય તો આખું બદલાઈ જાય છે કે નહીં? જો તરત પરિવર્તન, એને ખબર પડી ગઈ કે હું વરરાજા છું તો શું થાય કે તો આમ ડગલું ભરતા ભરતા વિચાર કરે, આમ ધીમે ધીમે ડગલા, આપણે કે ભાઈ ટાઈમ જાય છે, પણ ના હું વરરાજા, મારે દોડાય જ નહીં, એ ધીમે ધીમે જ ચાલે. વળી પાછા આવે તો મંદિરમાં દર્શન કરવા તો ઊભા રહે, એટલે ઊભા કેમ છો કે ઓલો અણવર આવે બૂટની દોરી છોડે પછી જ આગળ વધાય, એના વગર આગળ ના વધાય. જો આ થઈ જાય છે કે નહીં? એક દિવસ ખાલી મનાઈ ગયું કે હું વરરાજા છું તો કેટલો બધો વિવેક, કેટલી બધી એટિકેટ ને બધું આપણામાં આવવા માંડે છે. તો એમ સ્વામી કહે છે કે એક વખત આપણને મનાઈ જાય કે હું સામાન્ય નથી, હું ભગવાનનો ભક્ત છું. હવે મારે આ વાઘરી વેડા કરવા ના, હવે હું રાણી થઈ ગઈ, હવે હું રાજાનો આવી રીતે ભગવાનનો ખરેખરો ભક્ત થઈ ગયો, હવે મારું બધું ચાલે. જો આટલો એક આપણને ખ્યાલ આવે ને તો બધું જ બદલાઈ જાય. એટલે જેમ રાણીએ રાજાનો મહિમા યથાર્થ સમજ્યા ને તો એનું પરિવર્તન થયું, એમ આપણને જો મહારાજનો, ગુણાતીતાનંદ સ્વામીનો અને પ્રગટ ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજનો જો મહિમા સમજાય ને તો આપણું કામ થઈ જાય. કારણ કે આપણને આ પ્રાપ્તિ થઈ છે ને એ સામાન્ય નથી થઈ. યોગીજી મહારાજે કહ્યું કે પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, એમાં વિઘન આવવા ન દેવું. તો બાપા કહે છે કે આ પ્રાપ્તિ સામાન્ય નથી, આપણને દેખાય છે સામાન્ય,
પણ અંત્યના 26માં વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા સંત કેવા હોય? તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તા હોય અને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન એ પંચવર્તમાને યુક્ત હોય, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજતા હોય. એવા જે સંત, એને દેવ જેવા ન જાણવા, એને મનુષ્ય જેવા ન જાણવા, પણ એવા સંત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. એટલે શું થયું કે જેમ સાક્ષાત આ ભગવાનની મૂર્તિ જેવા સંત થઈ ગયા, તો એ સંત કેવા હોય? તો મહારાજે લક્ષણ આપ્યા. હવે એ લક્ષણ પ્રમુખ સ્વામી મહારાજમાં મેળવીએ. જોઈએ આપણે મહારાજે કહ્યું છે તો તપાસ કરીએ. તો પહેલી વાત મહારાજ કહે છે કે ઇન્દ્રિય અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તા હોય. જો આપણી ઇન્દ્રિયોની ક્રિયા કેવી છે? ન ખાવું હોય ને ખવાઈ જાય, ન જોવું હોય ને જોવાઈ જાય, ન દોડવું હોય ને દોડાઈ જાય. આ ઇન્દ્રિયો એવી છે. આપણે ટીવીનો નિયમ લઈ લીધો છે કે ટીવી ન જોવું, તેમ છતાં પણ પાનના ગલ્લા પાસેથી પસાર થઈએ ને, એ જોતા જોતા જઈએ ને, સામે કોઈક આવતો હોય ને યારે ભટકાઈએ. એટલે ભાઈ તો નિયમ લીધો છે, હવે મૂકી દે, પણ આંખો છે ને ન જોવું ને જોવાઈ જાય છે, ન ખાવું ને ખવાઈ જાય. ગુણાત્મક વાતમાં લખ્યું કે ન દોડવું હોય ને દોડાય. તો ઇન્દ્રિયોનો સંયમ બહુ અઘરો છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં પધારેલા. લંડનમાં પ્રેસ રિપોર્ટરે સ્વામીને પૂછ્યું કે લંડન કેવું લાગ્યું? સ્વામી કે લંડન બહુ સારું લાગ્યું, પણ કે એમ કે અહીંયા અમારા ભક્તો બધા આવે છે અને ભજન કીર્તન ને બધું બહુ સરસ કરે છે, એટલે અમને લંડન ગમે છે. તો કે અમે એમ નથી પૂછતા, અમે તમને એમ પૂછીએ છીએ કે આ લંડન શહેર કેવું લાગ્યું. શું કે કોણ જોવા ગયું છે? આટલા વર્ષોથી સ્વામી જાય છે, કોઈ દિવસ જોવાનું કરવાની એવી ઈચ્છા જ નહીં. ઇન્દ્રિયોનો સંયમ કાયમ. આ ઇન્દ્રિયોનો સંયમ છે ને બહુ અઘરો છે. તો ઇન્દ્રિયોનો સ્વામીજીને સંયમ છે. અને બીજું શું કે છે મહારાજ? આપણે જોઈએ છે કે સ્વામીની આગળ કેટલું બધું થાળ ભરેલું હોય છે જમવા કરવાનું. રોજ જમવાનો મોટો થાળ ભરેલો હોય, પણ સ્વામી કેટલું જમે? અત્યારે આ રસની સિઝન છે ને, તે રોજ ઠાકોરજીને રસ ધરાવીને સંતો સ્વામીને એક વાટકો રસ મૂકે. જમતા હોય ને સ્વામી, ત્યારે આપણે જોઈએ ને તો આપણને એમ લાગે કે સ્વામી રસ જમે છે. સ્વામી કેવી રીતે લે? તો ઓલો ખાખરો લે, તો ઘી ચોપડેલું તો કંઈ ખાતા જ નથી, ઓલા ખાખરા જેવું લે, પછી રસમાં આમ બોળે, આટલું બોળે, આમ ઝીણું ખાલી બોળે, બોળી અને પાછા આમ ઠપકારે, એટલે એક ટીપું જો ચોંટી ગયું હોય એ પડી જાય, હેઠું એ પડી જાય, અને પછી એને જમે. તે આપણે તપાસ કરીએ ને, પહેલાં આપણે વાટકો લઈ ગયા હોય ત્યારે વાટકો માપી લીધો કે કેટલો ભરેલો છે, કે 2 ઇંચ કે 1.5 ઇંચ વાટકો ભરેલો છે, ને પાછો આવે ને માંડ 1 દોરો ઓછો થયો હોય. કોઈ દાડો લેતા જ નથી. એક દિવસ સારંગપુરમાં સ્વામી બાપા જમી રહ્યા હતા, નાસ્તો પતી ગયો, બધા સંતોએ બહુ આગ્રહ, બાપા કંઈક લો, બાપા કંઈક લો, બહુ આગ્રહ કર્યો ને, તો સ્વામીએ શું લીધું? 1 કેરીનું ફોડવું લીધું. આપણે આમ જમી રહ્યા હોય ને કોકે કંઈક લો કંઈક લો, તો લાવો, બીજી 2 વાટકી ખાઈ જઈએ, કંઈ વાંધો ના આવે. કારણ કે સંયમ જ નથી. આપણી ઈચ્છા તો હોય જ, આપણે ઈચ્છતા હોય કે કોઈક કહે તો સારું તો લેવાય કંઈક. તો કહેવાનું શું છે કે જ્યાં ઇન્દ્રિયોનો સંયમ. તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે છે. અને આ તો છે જ, પણ કેટલો ભીડો વેઠવામાં ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તવા પડે છે. આજે એમને ભીડો નથી વેઠાતો. આજે સ્વામી જ્યાં જાય ત્યાં એમને તો પોતાનું કંઈ નક્કી જ નહીં. સ્વામીને આપણે કંઈક બાપા 10 વાગે સભામાં આવી જવાનું, એટલે બાપાએ તો 10 વાગે પહેલાં પોતાની બધી ક્રિયા પતાવી દેવાની. પછી આપણે સભામાં બેઠા હોઈએ, સભા 12:30 થાય ને 1 થાય. હમણાં સ્વામી પાળિયાદ આવેલા, 1:30 વાગે પહોંચ્યા ગઢડા પાળિયાદથી, 1:30 વાગે જમવાનું લ્યો. હવે કેટલો સંયમ રાખવો પડે. આ તો ઠીક છે. મુંબઈમાં એક વખત સ્વામી ઊભા થયા, સ્વામીને સંડાસ જવું હતું, એને માટે સ્વામી ઊભા થયા હતા. એક હરિભક્ત કે બાપા મારે વાત કરવી છે. તો વાત કરવી છે તો બાપા કે હાલો કરી લઈએ, હાલો કરી લે એમ કહ્યું, અને બાપા ખાનગીમાં બેઠા, અને એની વાત પતી 15-20 મિનિટે બીજા હરિભક્ત બાપા મારે વાત કરવી, હાલો કરી લઈએ. એમ કરતા વાત ચાલી, 3 કલાક પછી સંડાસ ગયા. કેટલી ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તવું પડે. તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે. પછી મહારાજ કહે છે કે નિષ્કામ પંચવર્તમાને યુક્ત હોય. તો પંચવર્તમાન કયા? તો આ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ. તો નિષ્કામ વર્તમાન જો સ્વામીજીના જીવનમાં આ દુનિયાની અંદર 6 અબજની વસ્તીમાં સ્વામીની જેમ જો કોઈની દ્રષ્ટિ જોઈએ તો આપણે દેખાયો જ નથી. કેવું સ્વામીનું જીવન છે. 6 અબજની વસ્તીની અંદર આપણે જોઈએ છે કે સ્વામીને બોસ્ટનમાં આંખનું ઓપરેશન માટે જ્યારે બાપા ગયા, સ્વામી કેટલો ભીડો બેઠે છે. આપણે જોઈએ કોણ પુરુષ મળ્યા છે આપણને. તો સ્વામી રોજ જે ભીડો પડ્યા જ કરતો હતો, પણ સ્વામી પધરામણી કર્યા કરે. સ્વામીને આંખે મોતિયો આવી ગયેલો,
મોતિયો આવી ગયેલો ને સ્વામી ત્યાં ન્યુયોર્કની અંદર પોતાની મોજડી, એ મોજડીમાં સ્વામી પગ નાખતા હતા અને મોજડીમાં પગ નાખતા ડાબો પગ જમણી મોજડીમાં નાખે. તો વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા ડાબી મોજડી છે, અરે જમણી મોજડી છે. સ્વામી કહે કે મને કાંઈ દેખાતું જ નથી. ત્યારે ખબર પડી, હો આપણે તો દેખાતું ના હોય ને એની પહેલાં 10 દાડા પહેલાં વાત કરવા માંડીએ. યોગી મહારાજ કહે છે ને કે મને તાવ આવશે, મને તાવ આવશે, એમ કરીને હોઈ જાય. બાપા કે આવવા તો દો, હજી તાવ આવવા તો દો, પણ તાવ આવશે આવશે કરીને હોઈ જાય, વહેલો હોઈ જાય, એની પહેલાં તૈયારી કરી નાખે, પૂર્વ તૈયારી. તો કહેવાનું શું છે કે સ્વામી બાપાને આટલું થયું